જે માણસ આંખની ભાષામાં સમજી જાય ને એ જ સાચા સંબંધ કહેવાય છે સાહેબ. બાકી જો નાની નાની વાતમાં કથા કરવી પડે ને એ સંબંધ હજી કાચા કહેવાય છે. જો તમારે લાયક થવું હોય ને તો પ્રયત્ન તો કરવા જ પડશે. બાકી જો ઉંમર લાયક થવું હોય ને તો બાકડે બેઠા બેઠા પણ થઈ જવાય છે. ટેન્શન એક એવી બીમારી છે જે માણસની બધી જ ખુશી છીનવી લે છે. ખરાબ સમયમાં સમય અને ભગવાન બંને ઉપર વિશ્વાસ રાખજો, કારણ કે સમય કોલસાને પણ હીરો બનાવી શકે છે અને ભગવાન રંગને પણ રાજા બનાવી શકે છે. વર્ષો સુધી જતનથી સાચવેલા સંબંધને ઘડીભરમાં વેરવિખેર કરી નાખે એવું વાવાઝોડું એટલે ગુસ્સો છે. માટે ગુસ્સાને કાબૂ કરતા શીખશું. કોઈ માણસનું મન અને મૌન બહુ ઓછા માણસો સમજી શકતા હોય છે. ભાગ્યથી કર્મ બદલાય છે, પરંતુ કર્મથી ભાગ્ય જરૂર બદલાઈ જાય છે. માટે કર્મ સારા કરજો મારા વાલા. સમજાય અને વંદન. જય માતાજી. રાધે રાધે.